લઈ હા ફોન કર્યો ટૂંકમાં જમાઈને. હું પાછો વળી બીજે વયો જાવ, આપણો મૂળ મુદ્દો પકડી રાખ્યા આપણે. કુમાર, હા પપ્પા, કાલે તમારે આવવાનું છે. હા, ક્યાં આવવાનું છે? બસ અહીંયા આવો, એક દિવસ રોકાવ અને પ્રમ દિવસે તમારા શાળા અને મારા દીકરા એમના માટે કન્યા જોવા જવાનું છે બરોડા. એ કે પપ્પા હા એ બીજા કુમારને ફોન કરો, મારથી નહીં અવાય. તા કેમ? તા કે હું જોવા જવામાં ફેલ ગયેલો માણસ છું. આ તમે જે મને બટકાવી દીધું છે, આવા ઝીણા જોક્સ જ આવશે. હા, કારણ કે ઓડિયું છે એવું છે, આ બધે ન હાલે આવી વાત. બીજાને ઉપલી દે કે હું છું, હું ફેલ, હું જોઈ છે. કારણ કે ઓલા તો કોઈમાં ફેલ ગયા જ ન હોય. હાવ એવો એક હજી પતલો જોક્સ કહું. કહું કે લોકો આમાં શું છે સ્વામીજી, હું મારે જે બોલવું હોય ને એ પેલા હું સાંભળી લઉં, પછી મને મજા આવે ને પછી જીકો. હા, પછી મને એમ થાય કે નહીં નહીં જાય હું, કારણ કે મારો આત્મો છે એ બધામાં આત્મો તો છે જ. આમાં બુદ્ધિ ઘીરે આમ જો બુદ્ધિ હાઈવે ઉપર મૂકીને આવજો, આ બુદ્ધિ વાળાનો પ્રોગ્રામ જ નથી. હા, બેનો અમથા નથી કહેતા, જો બેનો બેનો ભેગા થાય ન કહેતા તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં. હા વાતે, અને વાતે હાશી ને હે ભાઈ હું તમારે ભેગો છું. હે આપણામાં બુદ્ધિ હોય તો હામેલી જ્યાં ઘોડે સડીને જે આપણે કપાણા. અરે પતિ પત્ની બે ઝઘડતા હતા અને એનો પતિ એમ બોલવા મળ્યો, ચૂપ થઈ જા, હું કાંઈ તારથી ડરતો નથી. આવું જે બોલતા હોય ને ખરેખર ડરતા હોય. આપણે કોઈના બાપથી ફાતી ન પતી તો બોલવાનો પ્રશ્ન જ ક્યાં છે? હા, અમુક અમુક વાત સમજાતી જ નથી. અમુક એ દિવાલ ઉપર લખ્યું હોય કે આ દિવાલ ઉપર કોઈએ કાંઈ લખવું નહીં, પહેલો જ ભંગ એણે કર્યો છે. એ તો જુઓ, પાયો જ નથી કોઈ જોત. રામદેવજી બાબા યોગા કરે, સરસ લાવ્યા. અને બીજું છોડો ને, સ્વદેશી દવા તો આવી, પણ મને એમાં સમજાતું નથી. એ એમ કે કરો યોગ ભાગે રોગ, તો એના એ દવા શું કામ વેચે છે? એ કંપની તો બીજાના નામે રાખી હોત કમસે કમ. આવું જ કરવાનું યાર. ના જરૂર, આ દેશમાં અમુક વસ્તુ સમજા. હજી આ દેશમાં સાહેબ આઝાદી આવે કેટલી વર્ષ છે? તને મુકા ખબર? તારો જન્મ નહોતો બેટા, મારોય નહોતો. પપ્પા ક્યાં આવી ગયા? બાપુજી ન્યા રોકાણા. અચ્છા, નકર બાપુજીને પૂછી લે, બાપુજી આઝાદી વખતે જન્મેલા છે. એ 1947 નું મોડલ છે. 47 આઝાદી આવી, 70 વર્ષ થયા ને? 70 જ ને? એમ તો હું ગણિતમાં હું આપણને માર્ક મળતા. હા, 70 વર્ષ થઈ ગયા ને ભાઈ, તો હજી આ દેશમાં એ નથી ખબર પડી ક્યાં વાહનમાં કેટલા બેહાય. ભાઈ તમે જાય લે તારાપુર સુધી કે ન્યાલી ઠેઠ અમારા મવા સુધી વહી આવો. ઓહો, કેટલા કેટલા મોટરસાયકલમાં આડા બળિયા કરીને બે એવા છે. દૂધના કેનની જગ્યાએ એ હલવાય, લાવા દો લાવા દો તો જેમ ગળદી એમ મજા આવે. બોલો, આ દેશ ટ્રાફિકનો દેશ છે. હા, મહાભારતમાં ટ્રાફિક ન કર્યું, મરવા હાટું આવ્યા. હાલો ભલે થાય પછી ટ્રાફિક તો જોવે છે. નકર ત્યાં બાંધતા હતા, ત્યાં હું બાપનો ડાયટો હતો, ઘરના રથ લઈ લઈને આવ્યા, હાલો જાય હાલો જાય. અને આ દેશને ના પાડો ને એ જોવાની જરૂર, બહુ ટેવ પડી ગઈ. જે વસ્તુ ના પાડો એ જ કરશે. કાંઈ આજુબાજુ ક્યાંય પુલ હોય ત્યાં બોર્ડ મારી આવજો કે આ પુલની નીચે કોઈએ ડોકાવું નહીં. બરોડા સુધીના ડોકાવા આવશે, શું હોય છે અહીંયા? હકીકત નથી. આ મને અમુક સમજાતું જ નથી. હા, આ પીઝા ગોળ આવે તો એનું પાછું ખોખું સોરસ.
સ્વામીજી ફેવિકોલ કંપની અમારી મહુવાની છે, ગૌરવ લઉં, મહુવાની છે અમારે, મહુવાવાળાની, કળસારવાળાની. ફેવિકોલથી આખી દુનિયા સોટે પણ એનું ને ઢાંકણું ન સોટે. બોલો એ અંદર કી બાત હૈ. સાહેબ એવી જ વસ્તુ છે, મોકલા છે ભગવાનને આપણને, ભગવાન કોઈ જીવ નથી ચોટતો, મોકલા છે એને, અને રખોપા કરવા આવા સંતોને મોકલ્યા છે કે જાઓ મારો મોકલેલો માલ બગડી ન જાય. અને આપણને આમ ઠમકારી ઠમકારીને કહે છે કે આમ જીવો આમ જીવો. હમણાં હું કચ્છમાં જતો હતો ને પ્રોગ્રામમાં, ત્યારે હું હોઈ ગયેલો હતો. તમારે ત્યારે એક ડ્રાઈવર હતો, એણે મને ગાડી ઊભી રાખીને હું જાગી જાઉં, ગાડી ઊભી રહી એટલે લગભગ જાગી જાઉં, જેમ જેમ છોકરાને ઘોડિયું બંધ થઈ જાય તો જાગી જાય. હવે તો સમજી ઘોડિયા ઓટોમેટિક આવ્યા, હમણાં આમ ઝટકા જ ના રાખે. છોકરું ઉલ્લીને હેઠું જઈને રમવા વયું જાય તો ઘોડિયું ચાલુ જ હોય. કેવું આવ્યું સારું હે, સારું આપણે વહેલા વહી આવ્યા. કેવો ટેસ્ટ. હા અમુક અમુક ડોસ્યું નથી સારું લાગતું, મગર જમાનો ટકોરા લઈ એવો આવ્યો ને. અમુક ડોસ્યું નથી ગમતું, ડોસ્યું મોટા બગાડે કે દીકરીઓ કપડાં પહેરે હરે ફરે, હારી મિલ આવી, હારા કપડાં આવ્યા. ડોસ્યું કે જમાનો બગડી ગયા, એ તો તમે વેલ્યુ આવ્યું એટલે લાગે, બાકી તમે અત્યારે આવજો તો ડ્રેસ પહેરીને આટા મારતી હોત. અરે તમે તો કટ મેળી પહેરત બાપા. તમારો પોશાક તમારા સંસ્કાર દેખાડે છે. આ બધું જુદું જુદું છે. એટલે ખાલી વાત કરતો હતો પાછું. હું ખરેખર સ્વામીજી હું ઓલી વાયડાઈ નથી કરતો, પણ હું પ્રોગ્રામમાં બેહું ને ત્યારે હું પોતે સામે બેસી જતો હોઉં છું, કારણ કે મજા છે શ્રોતા થવામાં. આવા સંતો બેઠા હોય ત્યારે એ, કારણ કે આપણી બોડીનો કોણ ઉપયોગ કરીને હું બોલીને વયો જાય, હાંભળ્યા વગીને વયો જાય તો આપણે ધક્કો ફેલ જાય, કારણ કે અંદર બોલે છે એ કોક બોલે છે. હા તમને બધાને કહું, તમે જે કાંઈ ક્ષેત્રમાં હશો એ તમારી બોડીનો કોઈક ઉપયોગ કરે. સારો એન્જિનિયર કોઈ બન્યો હોય, સારો નેતાએ કોઈ બન્યો હોય, સારો ઓફિસર બન્યો હોય, ત્યારે માનજો કે તમારી ઉપર કોઈ સંતની કૃપા છે અને અંદર કોઈ એવું પાત્ર આવીને તમારું આ કામ કરીને વયું જાય. આ નરું સત્ય છે, એટલે આમ લહેર જ આવ્યા કરે. એટલે ઓલી વાત હું કહેતો હતો, એક ભાઈના પત્ની પિયર ગયા હોય એના જાય એ તો કઈ પિયર ગયા ને એ લગભગ બહેનોને એવો વહેમ હોય કે અમે ઘીરે હોય તો જ બિચારા ખાતા હોય, કારણ કે આપણે એ હોય ત્યારે એમ જ ડાયા રહેતા હોય. કારણ કે ભજીયા ખાને આવે તેથી શું કહે, આ તબિયત બરાબર નથી, હોઈ જવું છે, ખાવું નથી કોઈ. ત્યાં તો ઓલી બિચારી ગરમ દૂધ કરી દે ને કેસર નાખી દે, હા એમણા ભૂખ્યા પેટે ન હોવાય, થોડુંક ખાઈ ગયો. એને ખબર છે પાઉંભાજીની ઝપટ કરીને આવ્યો ડોહી. આવી રીતે એકલા એકલા ખાઈ અને ડાયાબિટીસ થાય. ઘરનાને પત્નીને આગળ ખોટું બોલે ને ઝપટ બોલાવી આવે જમવાની, એને ડાયાબિટીસ થાય. અને જે બેનું રાંધ્યું ચોખા ઘીનો શીરોની ઝપટ બોલાવી લે અને આપણે એમ કે તમે ગળ પણ બંધ કરો ને ઘી તો હાવ બંધ કરો. હા એને રહોડામાં જે એકલા ઝપટ કરી એને ગોઠને વાહ થાય. આવું કાંઈ થાય નહીં, આ તો વાત કરું તમને. અરે એક બાપા હોસ્પિટલ ગયા ને તે ડૉક્ટરને કીધું કે સાહેબ આ ગોઠણેલી પગ જમીનો પગ દુખે છે, આ બહુ દુખે. કેટલા વર્ષ છે બાપા? કે 70 માથે 2 ખરા ભાઈ, કે 72 પગ્યા ને કે હા તો એ ઉંમર બાપા. એટલે ભાઈ ઉંમર છે એટલે જ કે બાપા દુખે કાંઈ હવે આ ઉંમરે સહન થાય નહીં, ક્યાંક દવા ગયો ને ઉંમર બાપા ઉંમર. એટલે આ ભાઈ ડાક્ટર છો તમે, ડાક્ટર કહો
અમુક અમુક ગામડામાં બહુ મજા આવે. એક ડોશીમાં દવાખાને હોસ્પિટલ ગયા, ડૉક્ટરે પૂછ્યું, એ કે જમાય છે? જમાય છે? બે છે ભાઈ, પણ એ કેમાં કાંઈ લઈ લીધા જેવું નથી. એમ નહીં, જમાય એટલે ખાઈ શકો છો એમ પૂછું. અરે ડોસ્યું તો ડોસ્યું. એટલે કીધું કે સાહેબ દવા કાંઈક આપો, બહુ દુખે. અરે બાપા કીધું નહીં, ઉંમર. એટલે બાપાએ કીધું કે મારા 72 વર્ષ ઉંમર થઈ એટલે આ દુખે. કાકા પણ એક જ દુખે હો, કે ઉંમર છે. કીધું ને બાપા, એટલે કે આ એક જ પગ 70 વર્ષ 72 નો છું, આ હું 32 વર્ષનો થયા. આ પગ હું પછી કુરિયર કરીને મગાવ્યો હલો. ઉંમર હોય તો બે દુખવા જોવે ને. જો સમજ ફેર થાય એટલો કેવડો ગોટાળો થાય એ કહું. આ જીવનમાં સહેજ સમજ ફેર થાય. એક ભાઈનો પગ લીલો થતો, આખો પગ લીલો સમ થઈ જાય. ગયા હોસ્પિટલે, એટલે કીધું કે ઓહો પગ લીલો થાય તો તમને ગેંગ્રીન થઈ ગયું લાગે એકચ્યુઅલી. તો પગ કાપવો પડે બાપા. કે કાપી નાખીએ જીવાઈ જાય ભાઈ. કે હા, મારા એક મિત્ર છે અમદાવાદમાં, એને અહીંયા સ્વામીજી ગાંઠ થઈ. તમામ ડૉક્ટરોને દેખાડ્યું, કીધું કેન્સર છે. 3 મહિના ભજન કરી લ્યો. સ્વામીજી માણસે એટલું કીધું કે મારા શરીરમાં, મારી ઓફિસમાં કોઈથી મને પૂછ્યા વગર અવાય નહીં, તો મારા શરીરને બીમારીને મને પૂછ્યા વગર અવાણું કેમ? હવે એની રીતે જ એને નીકળવું પડે. હકથી બોલ્યો એ માણસ, એની રીતે જ એને નીકળવું પડે. હું શેનો દવા લઉં? 11 મહિના થયા છે, વહી ગઈ ને આ છે વગર દવાય. કારણ કે પોતાનો પાવર, મને પૂછ્યા વગર આવી કેમ તું, તારથી ગણાય કેમ? આ હક ક્યારે કરી શકો? તમે સંપૂર્ણ સદગુરુને ચરણે હોવ તો. કારણ કે બોડી તો એવું હોવું જોઈએ ને. હવે આપણે દિયાજમાં 3 કોથળીને 4 બીડી પી જતા હોય ને, ઘણા તો એમ જ કે જે હોય ભગવાનનું ધાર્યું થાય. લે થોડુંક તો તારા હાથમાં રાખ, બધું ભગવાન ઉપર શીખી દે. એક જણો તો જમવાનું મોડું છું ને સ્વામીજી, તો બસ કીધું બસ જુનાગઢ ભેગું થઈ જવું, આવી રોટલી ખાવાની. એની કરતા આશ્રમમાં ત્યાં ચરા ન કરીએ. એટલે એની ઘરવાળે કીધું શાંતિ રાખ ને ભાઈ, પીડ્યો રહે ને થઈ જાય. કહું રોટલી દાજી જાય, છોકરા નહોતા રહેતા તારા ડોહા. તો અમુક તો ઉપલે હાવ ગગલાવા જ આવ્યા હો. ભણ્યા પછી તમે જો એના ઘરમાં દેખાડો, આમ નહીં કરવાનું, મારી સામું હી હા નહીં કરવાનું. અમારે એક મગન હતો, મગનના લગ્ન થયા ને, મગનના લગ્ન હું પ્રાસ મળવો જોઈએ બધું. આઈના મગનની વાત થાય જ નહીં હો પાછું કોઈ હોય તો. હા, મગનના લગ્ન થયા, સમૂહ લગ્નમાં લગ્ન કર્યા. એ આફલાવાળો કબાટ કરિયાવરમાં આવ્યો, એ આફલાવાળા કબાટના આફલામાં માથું વળાવતો વળતો, મારે તો કાંઈ રહ્યું નહીં. એ માથું વળાવતો વળાવતો બોલ્યો, બા કે હા વહુ હામું ટેક ટેક નહીં કરવાનું કોઈએ. એને બાપા સાંભળી ગયા. એને બાપાએ કીધું, મગન હા બાપા, ગાડું જોઈને બેટા વાડીએ જાય. વાડીએ લઈ ગયા મગનને, બળદ છોડ્યા. બળદ જાવ ગમઠામાં બાંધવા ગયો ગમાણીમાં, અને બાપ પરોણો લઈને પગ ગયો, શાર નાખ્યા છોકરાને. હા બાપા વો હામું ટક ટક બટા. બોધ મળી ગયો. ઘેરે આવીને રૂમમાં જઈને એની પત્નીને કીધું, હા બેળ ગાંડે, એક બાજુ 68 તીરથ ને એક બાજુ માવતર્યો. ગણપતિ દાદાએ ખાલી 4 પ્રદક્ષિણા કરી લીધી. કાર્તિકે આખી દુનિયા ફરીને આવ્યા. એ પેલા ગણપતિજી 4 પ્રદક્ષિણા કરી ગયા. મોટા કહેવાના જો ગાંડી, માવતરથી મોટું કોઈ નહીં. બોધ આવી ગયો 4 પરોણે. એમાં વળી પાછા વળી મહિનો વયો ગયો, પાછો હાથમાં દાચ્યો આવ્યો ને કીધું કે બાક હા વો હામો એટલું બોલાડું. તાઈને બાપા સાંભળી જા, મગન ગાડું જોડજે. નહીં બાપા, એ તો ખાલી વાત કરતો હતો. બા વહુનું જે કામ હોય એ કહેજો. લે નિવેદન ફેરવી નાખ્યું બોલો. એટલે પગ લીલો થતો હતો. એટલે ડોક્ટરે કીધું કે ભાઈ આ કાપવો પડે. એટલે એ પગ ઉલાડી નાખ્યો.
માણસને જીવવાની લાલચ ને. એટલે ઓલાય મને એ વાત કહું તમને કે એણે એવું કીધું ડૉક્ટરને કે આજે અહીંયા ગાંઠ થઈ કાઢું તો પછી આ ટાંકા આવે ને મોઢું બગડે ને ટાંકા રોજ અરીસામાં જોઈને નારાજ થવું એની કરતાં આ ના મોઢે વૈયા ન જાય. અને એ બીમારી મારામાં આવી છે તેને એને હાથે જ નીકળવું પડે. મેં એને મંજૂરી આપી જ નથી. તું શું કામ આવે એ વાત. એટલે ઓલાય એક ઉલાડ નાખ્યો 15 દી હજી બીજો જે હમણાં હોસ્પિટલ આને હરખું ન થઈ રહ્યું ને તો બીજો પગ જોયો તો એ લીલો સોળ કે ડૉક્ટર બીજો લીલો થાય તો એ ગેંગરીજ થઈ ગયું. તમારે બેસવું હોય તો એ ઉલાળવો પડે. એ ઉલાડ નાખ્યો. પછી જયપુરના નાખ્યા પ્લાસ્ટિકના. 15 દી થયા હતા એ મળ્યા લીલા થવા. ડૉક્ટરને કે આ નાખ્યા પ્લાસ્ટિકના એ લીલા થાય. ડૉક્ટર કે અહીંયા આ લુંગી ક્યાંથી લીધી? મૂળ લુંગીનો કલર દાતો છો બોલો. એ પ્લાસ્ટિકે ભોગ્યા પછી ખબર પડી. મારો ટકોર એ છે કે મૂળ આપણો મુદ્દો વયો ન જાય ને પ્લાસ્ટિકનું ઘરમાં આવી જાય એ પેલા મૂળને સ્વીકારી લેજો. પછી બહુ મોડું થઈ જાય. મારો કહેવાનો અર્થ એ છે પછી પોતાના પગ વયા ગયા છે. એટલે પત્નીએ ફોન કર્યો એને પતિને પિયરથી એને શું છું બિચારાને કે ને બેનો તમારા ભાઈ ભોળા પતિ પત્ની બે ઝઘડતા હતા ને કીધું કે હે તારથી બીતો નથી. સાનો મણું જ રહેવાનું આપણા ઘરમાં. આપણે કઈ તારથી બીતા નથી. એટલે પત્ની કે અહીંયા આવી ઘૂઘું હું કરું નો સોઈટો બીતા નથી બીતા નથી. હું નથી બીતો તું ભણવા આવ્યો તેથી 500 જણા લઈને આવ્યો તો હું એકલી બેસી ગઈ હતી ગાડીમાં. હું કે તમારી વાત જ નથી. આ તો ખાલી છોકરાઓને એમ થાય કે બાપુજીમાં બળ તો ખરું લે. હવે ખરેખર અમુક ખીજાવા જ આવ્યા ઉપર એટલા ખીજાતા જ હોય. એટલે બેનો ને એમ પાછું કે અમે હોય તો જ આ બિચારા ખાતા હોય. તમે નહોતા તે દી આ ખાતા. પણ એક કહું જે કોઈ મહાપુરુષ થઈ ગયા છે કે જેટલા મોટા માણસો થયા છે કે કોઈ દાતારો થયા છે હું સાથી ઠોકીને ભરોસાથી કહું કે એના ઘરમાં એવી સ્ત્રી મજબૂત આવી છે ને એ જ માણસ પ્રગતિ કરી શક્યો હશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હા એનો દાખલો આપું કે એક ખાલી એની અર્ધાંગના જો એમ થોડાક સંસ્કારમાં ફેર આવે સ્વામીજી તો કેટલી ફેરફાર પડે કે ભાઈ જગ જાહેર કવાજ કોઈ દી નથી બોલ્યો. પૃથ્વીરાજ ચૌહાણના ઘરમાં કોઈ મજબૂત ક્ષત્રિયાણી આવ્યું હોત ને સાહેબ તો અત્યારે જોવું પડે ન જોવું પડતું હોત. એને એટલા સમય સુધી એને બહાર ના નીકળવા દીધો. એના મિત્રોનું પણ માન્યું નહીં. અને મિત્રોએ પ્રતિજ્ઞા લઈ લીધી તો પૃથ્વીરાજ માટે હવે હથિયાર પણ અમે હાથમાં નહીં લઈએ. આજે અમારું અપમાન થઈ રહ્યું છે રાજમહેલમાં. કહેવા ગયો સાહેબ સારા સારા કવિઓને ભાગી જવું પડ્યું ત્યાંથી. હું એટલું કહું કે જિંદગીમાં ગમે કરો પણ 3-4 વ્યક્તિ આગળ કોઈ ખોટું ન બોલતા જો લહેર કરવી હોય તો. એક તમારો અંગત મિત્ર હો. આ બહુ અઘરું છે. ભાઈબંધ મળે કરોડો રૂપિયા મળે પણ કોક દી તકલીફ પડે તો ખંભે માથું નાખીને રોઈએ કે એવો ખંભો નથી મળતો હોય ક્યારે. હા એવો ભેરું ગોતજો યાર ભાઈબંધ. એમાંય કૃપા હોય તો જ ભેરું ભાઈબંધ મળે. એવો કોઈ મિત્ર હોય એની આગળ ખોટું ન બોલવું. જેવા હોય એવું કહી દેવું. એને કેવું પડે કાંઈ છે નહીં તું જોજે. તું આપણી ઘરે વરો આવ્યો હોય ને તો 5 જણાને કે હાલો 2 જણા ડોહો એ હાવ છે લુખેશ આબરૂ આપણી ભેગી છે. સાહેબ પહેલાં જાનમાં બધાને લઈ જતા શું કામ બંડલ લઈ લઈને રાણી શિકાની કોથળીઓ લઈને જતા કે હાલો લઈજો થોડા વેવાઈને ત્યાં પાછા ઢીલા ન પડીએ સાહેબ. તેથી હિસાબ નહોતા એવા ફલાણાના લગ્નના છોકરાના લગ્નમાં મેં એટલા વાપર્યા. એનો દીકરો આપણો દીકરો આપણે જાનમાં હતા. એની આબરૂ આપણી આબરૂ. આ જે ભાવ થતો હતો એ 18 વરણ એક બનીને રહેતો હતો. એક સારા મિત્ર આગળ ખોટું ન બોલવું. એક માવતર આગળ ખોટું ન બોલવું. બા બાપુજી આગળ ખોટું ન બોલવું. એક ઈ હોય તો એની આગળ ખોટું ન બોલવું હોય તો. પાછું હાસુ બોલવા માટે અત્યારે ગોતવા ન વયું જવાય પાછું. પણ અતિ મહત્વનો મુદ્દો બધાય આગળ કદાચ તમે ખોટું બોલી જાઓ
પણ જેને તમારા સદગુરુ કહો છો એની આગળ કોઈથી ખોટું ન બોલતા. તો એને ખબર પડે કે મારે આ ગાડીને ક્યાં પાટે. જેવા સહી એવા તારા સહી, બસ સ્વીકારી લે મારા બાપ. અને તમામ નબળાઈ સાથે સ્વીકારતો કોઈ હોય તો આ દેશનો સંત સ્વીકારે. આપણામાં તમામ નબળાઈ હોય. હમણાં મને પૂછે બાપુભાઈ એક બે ભાઈ હમણાં આવ્યા ને સ્વામીજી, તો મને એક બે જણાને ફોન આવ્યો. મેં કે એવાને હું ત્યાં લઈ ગયા. મેં કીધું તું હારો હતો આખો શું કામ છો? અને 108 છે ને એ સાહેબ બીમારીઓને જ ગોતતી હોય છે, હારાને ન ગોતતા હોય. બીમારીને હારે પાટે ચડાવવાનું કામ કોઈ કરતું હોય તો 108 ને 1008 એ વસ્તુ છે યાર. તકલીફ પડે ત્યારે એને ફોન કરવો પડે કે આવો ને બાપા અમારા ઘરમાં માંદું પીડ્યું. અને જ્યારે મારા દેશનો ધર્મ માંદો પડે સાહેબ, તે ત્યાં સંતો એમ કહેવાય તમે કયો ત્યાં દોડી દોડીને આવે છે. માંદા પડતા ને હજી બી બેઠા છે. જો તોડા દે ની આગળ જેસલ સાચું ન બોલ્યા તો પીર ખ્યાવત હજી હાલા મારતા હોત. બોલો, પણ કહી દીધું કે ભાઈ આવા છે. અમારે એક જગ્યાએ સ્વામીજી પ્રોગ્રામ, ક્યારેક ક્યારેક તો મેં કીધું ને કે એવું ઓડિયન્સ પકડાઈ જાય ને ભાઈ, તો અમને આપણે પૂરું થાય ત્યારે ખબર પડે કે ઓહો આ તો આપણે આખી રાત ગઈ હાવ. અરે મેં ઓલું તેથી મારે હરે એક બે કલાકારને કવિરા ગઢવીભાઈ ઓલું ભજન ગાયું, પાપ તારો પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. પ્રોગ્રામ પૂરો થયો ને અમે બેઠેલા, મજા આવી ગયો માયા, બહુ મજા આવી. જો એકચ્યુઅલી યાર તોડી નાખ્યું બધું યાર. અમારા ગામમાં એક કોઈથી ડાયરો થયેલો જ નહીં. પહેલી વાર પ્રોગ્રામ પર આમ જો અરે 4 વાગી જાય માયાભાઈ ભૂખા કાઢી નાખ્યા. આપણે કે વાહ મજા આવી જાય. અરે માયાભાઈ તો બધું બરાબર, ઓલું જેસલ જાડેજા વાળું બોલ્યા કે નહીં? મેં કીધું હા. એ જેસલ જાડેજાનું નામ તો સાંભળેલું. મને કે આ પ્રકાશ જાડેજા કોણ? લે પાપ તારું પ્રકાશ જાડેજા. મેં કીધું અરે ભણતા એને હારે તો પછી શું કરવું? મેં કીધું હારે ભણતા મૂળ બારવટિયામાં હારે બારવટોમાં હારે થઈ ગયેલા ભાઈ. મને કે હા એ તમે બહુ સારી વાત કરી. નકર અમને પ્રકાશ જાડેજાની ખબર જ નહીં યાર. લે ઓહો તે એમ છું કો મીર્યા. હું અમેરિકા પ્રોગ્રામમાં ગયો ને, અમેરિકા પ્રોગ્રામ તો ત્યાં તો હું આમ આપણા બધા ગુજરાતી સાંભળવા માટે તાળાવેલી હોય. એટલે એક જણો આવીને કહી ગયો મને કે માયાભાઈ થોડાક ગીતો થવા દેજો. ગીતો એમ કે ગુજરાતી ગીતો એમ કે સમજી જ જાય. આપણા સ્વામીજી દરેક જિલ્લાની ભાષા આમ જેમ ભાતના મોતીથી જેમ ભરત રૂડું લાગે, ઈંઢોણી રૂડી લાગે, એમ મારી ગરવી ગુજરાતની દરેક જિલ્લાની ભાષાથી આખું ગુજરાત થનગની રહ્યું સાહેબ. 12 ગામે બોલી બદલી જાય. એમાં તમારે ચરોતરની ભાષા એક લીટો ઘરનો આવે, કાકા તા કોકા, હે કેવું સરસ આમ બધું. હા એટલે મને કે મજા આવી ગઈ. અને આમ જો લોકગીત તો ગુજરાતી ગીત તો લેજો. મેં ક્યું સાંભળું કહો ને? ગુજરાતી ગીત યાર, ગુજરાતી ગીત લાડ છે. તમારે ક્યું સાંભળું? મને કે ઓલો મોરબી વાળો કહો ને. મોરબીના ઘણા ગીત છે. મને કે ઓલો નહીં મોરબી મચ્છુ વાળું યાર. મોરબી મચ્છુના લાડ છે. મોરબી વેરણ થઈ મસુ તારા પાણીએ મારી. નહીં એ નહીં વેરણ બેરણ નહીં. વેરણ કહો ને તો વેરણ યાદ આવે છે યાર. વેરણ યાદ આવે છે. થડાકા બોલે છે. એવું તો કાંઈ નામ લેવાનું જ નહીં એકચ્યુઅલી. એમ કે તમે સાંભળો એમ કે, અને પછી તો એ ઓલું બોલે. સુરતની ભાષા. મને હવે ખબર પડી કે ત્યાં આકાશવાણી કેમ ખોલવામાં આવ્યું. કારણ કે આકાશવાણીમાં કોઈક સમાચાર બોલો તો જેટલા સમાચાર એટલી સામે આવત. સરસ ભાષા છે, ગમે. એટલે મેં કીધું ચોખોટ કરે. મને કે ઓલું પહેલું નહીં જીવોજી ઠાકોર વાળું. અરે મને મજા આવી. મેં કહેવાય ને કે કહો તો ખબર પડે ને. અરે યાર મોરબીની વાણિયાર પાણી ભરવા જાય અને જીવોજી ઠાકોર છોડા પાવા જાય. સોડા નહીં, મેં કીધું ઘોડા. ઓહો ત્યારે આપણને એમ થાય કે આ આપણો ધક્કો જ ખોટો છો. હા